આ રાજુભાઈ સોલંકી હાટુ સમાજે બહુ સંઘર્ષ. ગોંડલ ની અંદર સમાજના પીવા પાણી નતું. રાજુભાઈ સોલંકી જે રહ્યા ને એ સમાજનો દુશ્મન કહેવાય. જય ભીમ, નમો બુદ્ધાય. મિત્રો, નીચે ફોટામાં તમે આ વ્યક્તિને જોવો છો, ઓળખતા જ હશો, રાજુભાઈ સોલંકી. આ રાજુભાઈ સોલંકી હાટુ સમાજે બહુ સંઘર્ષ કર્યો, બહુ લડી. ગોંડલમાં કેવડું મોટું આંદોલન કર્યું. ફક્ત ને ફક્ત આ રાજુભાઈ સોલંકી માટે સમાજ એના કામના દિવસો પાડીને ગઈ, પૈસા વાપરી નાખ્યા. ગોંડલની અંદર સમાજના પીવા પાણી નતું મળ્યું. તરસ્યા આંદોલન કર્યું હતું અને આપણે આપણી શક્તિ દેખાડી હતી, સમાજની શક્તિ, સંગઠનની શક્તિ. જ્યારે જ્યારે અન્યાય કરશે કોઈ, ત્યારે ત્યારે એની સામે આપણી સમાજ એ એક થઈને ઊભી રહેશે. એ આપણે સાબિત કરી દીધું હતું એ દિવસે આ રાજુભાઈ સોલંકી હતું અને એમના દીકરા માટે. પણ હમણાં હાલ ફિલહાલ મને જાણવા મળ્યું કે આ રાજુભાઈ સોલંકી છે ને અને આ ગણેશ ગોંડલ સાથે કંઈક સમાધાન કરી લીધું છે. હવે કરી લીધું હોય ન કરી લીધું હોય બે નંબરની વાત છે. નથી સમાધાન કર્યું તો એ સારી બાબત છે, પણ જો સમાધાન કરી લીધું છે તો આ રાજુભાઈ સોલંકી જે રહ્યા ને એ સમાજનો દુશ્મન કહેવાય. સમાજને ધંધે લગાડી દીધી, ડખો એટલે તમારો, અને ધંધે સમાજને લગાડી દીધી, ટેકો સમાજનો લીધો ભી પડી ત્યારે. સમાજે તમારી હાટું પોલીસ સામે સંઘર્ષ કરવો પડ્યો, બીજી ઘણી બધી તકલીફો પડી સમાજને. ક્યાંથી સમાજ આપણી આવી હતી આંદોલન કરવા, છેક ગોંડલ. તમને કાયદાકીય રીતે તમામ પ્રકારની મદદ એ આ સમાજે કરી અને સમાજની પીઠ પાછળ તમે રાજુભાઈ સમાધાન કરી લીધું. તો આ તમને પોતાને જ યોગ્ય લાગે છે ખરું? ક્યારેક આમ વિચારવું, તમે સાંજે સુતા હો ને તો વિચારવું કે રાજુ સોલંકી આ જે કર્યું એ રાજુ સોલંકીને જ ખરેખર બરોબર કર્યું એવું લાગે છે? વિચાર કરો ક્યારેક રાજુભાઈ. અને સમાજને આપણે એટલું કહેવું છે કે રાજુભાઈ સોલંકીએ જો ખરેખરમાં સમાધાન કર્યું હોય ને તો આ રાજુ સોલંકીને હવે આપણે સમાજમાં કયું સ્થાન આપવું ને એ વિચારી લેજો. જય ભીમ, નમો બુદ્ધાય.